જ્યાં પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઈવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ। મોડી રાતથી છાપી નજીક ફસાયા એસટી બસ સહિત અનેક વાહનો। છાપી હાઈવે પર કેડસમાં પાણી ભરાઈ જતા હાઈવે બંધ થયો। છેલ્લા 10 કલાકથી ટ્રાફિક જામ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। ટ્રાફિક જામમાં અટવાયેલા વાહન ચાલકોને ભારે હાલાકી। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી તંત્ર દ્વારા। 3 કલાકથી મજાદર પાટિયા આગળ એસટી નિગમની બસમાં મુસાફરી કરી રહ્યો છું। આગળ જવાનો કોઈ સિગ્નલ મળતો નથી અને હું ખૂબ હાલાકી વેઠી રહ્યો છું। મારી સાથે મારા મોટા ભાઈ પણ છે, તે બીપીના પેશન્ટ છે અને ખૂબ હાલાકી વેઠી રહ્યા છે। પાલનપુર પણ રિટર્ન થવાતું નથી, આગળથી કોઈ સિગ્નલ મળતું નથી કે ભાઈ પાલનપુર પણ રિટર્ન થઈ શકીએ। 1 વર્ષ પહેલા અને તોડવાનો હુકમ કરેલો છે, તો સરકારની મામલતદાર સાહેબની અને ગામની અને માલિકીની મિલીભગતના લીધે આજે બી એક નાળા તોડ્યા નથી, એના લીધે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે। તો આમાં હું એ જ વિનંતી કરું કલેક્ટર સાહેબ તથા મામલતદાર સાહેબ રૂબરૂ સ્થળ ઉપર આવી અને એનો જેવો જલ્દી નિકાલ કરે। તો દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો લાગી। ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। બસમાં સવાર મુસાફરો પણ હાલાકી વેઠી રહ્યા છે। બનાસકાંઠામાં ગત રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે સૌથી મોટી મુશ્કેલી ઊભી થઈ છે પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઈવે પર। જે પ્રકારે દ્રશ્યો બતાવીશ કે આ પાલનપુરથી અમદાવાદનો મુખ્ય સ્ટેટ હાઈવે છે અને ત્યાં લગભગ 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ છે। એટલે કે સિદ્ધપુરથી લઈ અને કાણોદર સુધીનો ટ્રાફિક જામ છે। સદંતર હાઈવે બંધ થયો છે અને અનેક લોકો છેલ્લા 7-8 કલાકથી અટવાયા છે। ત્યારે આજે વાહનોની કતારો છે અને આ વાહનોની કતારોમાં જે વાહનો તો છે, સાથે સાથે જે એસટી બસ હોય તેના મુસાફરો પણ આ ટ્રાફિકને કારણે અટવાયા છે। જે પ્રકારે છાપી હાઈવે પર પાણી ભરાયા છે અને કેડસમાં પાણી ભરાવાને કારણે આ વાહનો છે એ પાણીમાં ચાલી ન શકવાને કારણે આ ટ્રાફિક જામ થયો છે। ત્યારે ગત મોડી રાતથી જ આ છાપી હાઈવે પર જે પ્રકારે ટ્રાફિક જામ થયો છે, ત્યારે અનેક જે એસટી બસો છે તે પણ છેલ્લા 8 કલાકથી આ ટ્રાફિકમાં અટવાઈ છે। એટલે કે જે પ્રકારે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે, પરંતુ જે તંત્ર છે તેને કોઈ પણ પ્રકારનું કામ કર્યું નથી। આ ચાહે વડગામ મામલતદાર હોય, વડગામ પ્રાંત અધિકારી હોય અથવા તો જિલ્લા કલેક્ટર હોય, તેઓએ પણ કોઈ પણ પ્રકારની સૂચના આપી નથી અને જેને કારણે જ લોકો છેલ્લા 8 થી 9 કલાકથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। જોકે ટ્રાફિક જામની આ સ્થિતિમાં છાપીના યુવાનો વાહન ચાલકોની વહારે આવ્યા છે। છેલ્લા 10-10 કલાકથી ટ્રાફિકમાં ફસાયેલા લોકોને પાણીની સેવા પૂરી પાડી રહ્યા છે।